આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાની જૂની કલેક્ટર કચેરીની સામે આવેલી ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને 22 તારીખથી 31 તારીખ સુધી પેન ડાઉનનો પ્રોગ્રામ રાખ્યો છે। મિત્રો 93 જેટલા કર્મચારીઓ આજથી જ પોતાની ઓફિસમાં આવી હાજરી બતાવશે, સાથે જ કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરે। 22 થી 31 તારીખ સુધી પેન ડાઉન કરવામાં આવ્યું છે। જો સરકાર આ માંગોને પૂરી નહીં કરે તો 1લી તારીખથી જ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતથી હડતાળ પર ઉતરી જશે તેવી માહિતી સામે આવી છે। ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વડોદરા જિલ્લો હવે અમારી પડતર માગણીઓ છે કે સિનિયર સર્વેયરનું ગ્રેડેશન જે વિસંગતા છે પગાર ધોરણમાં કામગીરી નાયબ મામલતદાર કેડરની કરીએ છીએ, પણ વિસંગતા અમને આપવી નથી। જે 4300ની 4400 ગ્રેડ પેની અમે માગણી કરી રહ્યા છીએ, જે ખરેખર હોવી જ જોઈએ, પણ આજ દિન સુધી સરકાર અમને માગણી પૂરી કરી નથી। અમારો પહેલો મુદ્દો ગ્રેડ પેનો છે। સેકન્ડ નંબર છે રીસર્વે, જે પ્રોજેક્ટ સરકારનો ચાલી રહ્યો છે તેમાં અરજીઓ આવે છે જે ખેડૂત દ્વારા આવે છે, એમાં અરજીઓનું ભારણ સરકાર ઉપર વધારવા માટે આ જિલ્લામાં સર્વેયરોને બીજા જિલ્લામાં મૂકવામાં આવે છે, જે બિચારા પોતાના ખર્ચે અહીંયાથી લગભગ 400 કિલોમીટર દ્વારકા છે, જામનગર છે, અત્યારે હાલમાં મૂકેલા જ છે, તો એમને પરત લાવવાના અને જે તે જિલ્લાના સર્વેયર જોડે જ કામગીરી કરાવવાની અને નવી ભરતી કરવાની, જેથી કરીને ભારણ ઓછું થાય। પછી ત્રીજા નંબરનો મુદ્દો છે કે ભાઈ જે સ્વવિનંતીથી જેને જિલ્લા માટે છેલ્લા 10 વર્ષથી નોકરી કરે છે બહારના જિલ્લાઓમાં, દ્વારકા છે, કોઈ સુરત છે, એ લોકોએ માગણી કરી છે કે અમને જે તે અહીં મૂળ વતન અહીંનું છે પણ નોકરી જિલ્લો સુરત બાજુ કરતા હોય તો એમની છેલ્લા 7-8 વર્ષથી પેન્ડિંગ છે, પડતર પ્રશ્નો છે જેનો ઉકેલ આવતો નથી, તો એને જે તે મૂળ જગ્યા છે ત્યાં પાછા એમના જે વતન છે ત્યાં લાવવાની અમારી માગણીઓ છે। બસ સિનિયર સર્વેયરોની જે ભરતી કરવાની જે ભરતી કરવાની છે એ ભરતી થતી નથી, જે ઘણા ટાઈમથી ડીલે છે। પછી સિનિયર સર્વેયર, જે સર્વેયર અને સિનિયર સર્વેયર કામગીરી સિમિલર છે, પ્રમોટ કરીને સિનિયર સર્વેયર સરકાર આપ્યા છે પણ કામગીરી સિમિલર છે સર્વેયર અને 2 જણની, તો એને ભથ્થું ચૂકવતા નથી, જે ખરેખર સિનિયર સર્વેયરને ભથ્થું આપવું જોઈએ, આપતું નથી સરકાર। હા, આજથી અમે પેન ડાઉનનો પ્રોગ્રામ નક્કી કરેલો છે, જે 22/7 થી લઈને 31/7 સુધી। જો સરકાર અમારી રજૂઆતો ના સાંભળે તો અમે 31 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છીએ। અમારી સાથે 93 કર્મચારી છે। મનહરભાઈ રાઠવા, પ્રમુખ, બરોડા જિલ્લો।